બધા કાંદા બગડી ગયા છે જો ફ્રેન્ડ કાંદા હમા કરવાના છે સો ફ્રેન્ડ કાંદા હમા કરવાના છે કાંદા બહુ બગડી ગયા છે મમ્મી કેટલા હતા આપણા કાંદા હા કાંદા તું પટ્ટો લાવ્યા ને જેમાં બધા હારા કર્યા હતા પુષ્કાળ આગળ તે એમ કામમાં હતી મેં હારા કર્યા હતા બધા નવરા એક વખત તો કરતી લાવી કાંદામાં મર કર્યા તો એટલા બધા બગડી ગયા લાઈન મૂકે તો પટ્ટો તો બધા નફા કર્યા બધા ભર્યા એક વખત કાંદા કોઈ લાવતા નહીં આને કાંદાની કિંમત તમને અત્યારે ન થાય લેવા દમ નહીં થાય કેતું ના બગડી જાય તમને વર્ષમાં હમા કેમ નહીં કરતા ને કાંદાને કેવી રીતે આખું વરસ હાસવવું તો પહેલી વાત તો એ કે કાંદાને ઠંડી જગ્યાએ કોરી જગ્યાએ હવા લાગે એવી જગ્યાએ રાખવું જોઈએ સ્ટોર કરવું જોઈએ આખા વરસ આટલું કાંદાને તડકાથી નમીથી દૂર રાખવું નમી એટલે કે કાંદા થોડાક પલેલા હોય તો એ બગડી જાય હારું હારું બીજા કાંદાને હોતન બગાડે એટલે એને હરકી રીતે સૂકવીને પછી જ એને સ્ટોર કરાય કાંદાને પ્લાસ્ટિક થેલીમાં ન સ્ટોર કરાય અને ટોપલીમાં યા જાલીવાળી બેગ આવે આનો ઉપયોગ કરાય આમાં એને સ્ટોર કરાય કાંદા ખરાબ ન થાય એ હાટું એને બીજા શાકભાજીથી દૂર સ્ટોર કરાય દૂર રખાય કાંદાને 15-20 દિવસમાં કાંદા ચેક કરતું રહેવાય એકય કાંદું બગડેલું હોય એટલે એ બધા કાંદાને બગાડે એટલે અમે દર મહિને કાંદા ચેક કર્યા રાખીએ એવી રીતે સાફ કર્યા રાખીએ એટલે અમારા કાંદા આખું વર્ષ ફ્રેશ રહેશે આ તમે થોડીક ટિપ્સ ફોલો કરી લેવો એટલે તમારા કાંદા કોઈ દિવસે ન બગડે આખું વર્ષ ફ્રેશ રહે કાંદા અને તમે એને ફ્રેશ કાંદાનો ઉપયોગ કરી શકો છો ફાઇનલી અમારા કાંદા હમણાં થઈ ગયા છે શિવ અને એના ટીમ રમેશ અમારા કાંદા બગડી ગયા હતા પણ બહુ નથી બગડ્યા થોડાક જ બગડ્યા છે મમ્મી આખો કટ્ટો લાવ્યા તો પહેલા એક વખત હમણાં કર્યા હતા બીજી વખત એટલા બગડી ગયા આને જોતું જ રહેવું પડે પવન છે ફ્રેન્ડ બહુ શિવ રમે છે ત્યાં ગાડીઓનો આયા રોડ છે એટલે ગાડીઓનો અવાજ આવે છે ફાઇનલી અમારા કાંદા હમણાં થઈ ગયા છે શિવ અને એના ટીમ રમેશ અમારા કાંદા બગડી ગયા હતા પણ બહુ નથી બગડ્યા થોડાક જ બગડ્યા છે મમ્મી આખો કટ્ટો લાવ્યા તો પહેલા એક વખત હમણાં કર્યા હતા બીજી વખત એટલા બગડી ગયા આને જોતું જ રહેવું પડે પવન છે ફ્રેન્ડ બહુ શિવ રમે છે ત્યાં ગાડીઓનો આયા રોડ છે એટલે ગાડીઓનો અવાજ આવે છે અમે આ લહન લઈએ ને આમાં વર્ષમાં કેટલી વખત હમું ભરવું પડે તોય કેટલું બગડી જાય 2-3 કિલો ઉપર બગડી જતું જ બગડી જાય 2-3 કિલો એટલે અત્યારે લહણના ભાવ હતા આવ્યું તો લહણ બહુ પણ મોંઘું હતું બીજા હાલે ખાઈ જાવ કે અને એક આ અમારે વશમાં આવે આવ્યો બા ન દેખાય પછી આ શું બા બોલે શિવ વેચે એમાં હેરાન કરતો ઈ આગળ વારકો કરી દેવા આ તો વઈ જાય આ હોરે ને નો હમ કરો તો આવું થાય આવું થઈ જાય આ ખરાબ થઈ જાય લીલું લસણ આવી ગયેલું હોય ને હમ તો કરવું જ પડે આ વર્ષે આપણે કેટલા મન લહણ લીધામાં આ વર્ષે 20 કિલો કેટલું 2 મણ 30 કિલો પેલા લઈ 5
કિલો લાવી પેલા અને પછી પાછું 20 કિલો લાવી એટલે 35 તો 55 કિલો થયું ને. પંખો ફોતરા ઉડે છે જો ઘડી ખાઈને હમણાં આવે આપણે બફોતરો. કેટલો ઉતારણો છે શું ને ગરમી થાય છે અને આ પંખો કરે છે લહણના ફોતરો ઉડાવે છે તો પંખોય ન થાય. વિડિયો ચાલુ છે લસણના ફોતરા ઉડે છે અને શું કે મને ગરમી થાય પંખો કરો. 35 કિલો લસણ લીધું 35 કિલો ની 55 કિલો પેલા 35 ને પછી 20 હા બે વખત મમ્મી લહણ લીધું ને તો એનું બહુ ધ્યાન રાખવું પડે. કેટલી વખત આમાં જ કરવા પડે. મેં ક્યાં લીધું તારું બેગ? એલા માથે નાખે કસ દે તો પણ. બંધ કરતો તો ના બધું ઉડે છે આ શું બેગ થી તો પંખો કર્યો ને બધા માર ફોતરા ઉડે છે. નાના વિડિયોમાં કહી દઉં હો. કહી દઉં? આ છોકરો તોફાન કરે છે. આવા નવા લોહી ઉકાળા કરાવે છે લોહી ઉકાળા. આ બધા કાંદાના લહણના ફોતરા દાદરના હેડ બધા રૂમમાં જશે પછી રૂમમાં બધી તો અંદર તો પંખો જાય ન્યા બેસ અંદર પંખો કરીને જા પંખો કરીને બેસ. આ બધું રૂમમાં જાય દાદરમાં હાલે આ બધું લઈ લે આથી તાર વાલ બધું રંગવું જ નહીં મારા બધું વાળું જાય લઈ લે તારું બંધ કરી દે, લહણ કરે છે. પૈસા કરજે પંખો વાળી લો પછી એકલો ને એકલો રંગે હું ખાવ તો તાર ટકો તોડ નાખું મમ્મી વિડીયો બનાવ અને બંધ કર ઊંડો તોડી નાખું જો આ ઊંડું થઈ ગયું એટલે નીચે આવે તો જો આવી જો એટલે જ મૂકીને વહી ગયા. પંખો કર્યો આ છોકરો બહુ તોફાન કરે છે જો હાથે બેટ લઈને પંખો કરી દીધો હાલ અંદર લીધો હાલ